વડોદરા શહેરના અકોટામાં સરકારી અનાજના વ્યાજબી ભાવની દુકાન અંબિકા પ્રોવિઝન સ્ટોરમાં પુરવઠા વિભાગે દરોડા પાડી ટર્પેન્ટાઇનનો જથ્થો જપ્ત કર્યો હતો। વડોદરા શહેરના અકોટા વિસ્તારમાં આવેલી સરકારી અનાજના વ્યાજબી ભાવની અંબિકા પ્રોવિઝન સ્ટોર નામની દુકાનમાં વડોદરા જિલ્લા પુરવઠા વિભાગે દરોડા પાડ્યા હતા। અત્રે ઉલ્લેખનીય છે કે આ સરકારી સસ્તા અનાજની દુકાન અંબિકા પ્રોવિઝન સ્ટોરનો વેપારી ભરત પ્રજાપતિ ટર્પેન્ટાઇનનો વેપાર કરતો હોવાની ફરિયાદ સોશિયલ મીડિયાના માધ્યમથી કરવામાં આવી હતી। ત્યારે વેપારી વિરુદ્ધ ફરિયાદ મળતા જ વડોદરા જિલ્લા પુરવઠા વિભાગે કાર્યવાહી કરી દરોડો પાડ્યો હતો, જેમાં અંદાજિત 72 થી 73 લીટર ટર્પેન્ટાઇનનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેમાં મુદ્દામાલ જપ્ત કરી પુરવઠા વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। એટલે આ જે છે હાલ અમે અકોટા પોલીસ લાઇન તેની સામે છે, ત્યાં સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન છે, એના સંચાલક છે ભરતભાઈ શંકરભાઈ પ્રજાપતિ। એમની ત્યાં દુકાને અમારા ડીએસઓ સાહેબ ઉપર કોઈ મીડિયા અધિકારી કોઈનો ફોન આવેલો, એમના બાતમી આધારે અમે અહીંયા આવ્યા અને આવીને અમે જોયું તો એમની દુકાન આગળ ટર્પેન્ટાઇન જેવું પ્રવાહી છે। એમના કહેવા પ્રમાણે છે કે ટર્પેન્ટાઇન પ્રવાહી છે અને એ પ્રવાહીનો ઉપયોગ કંઈ કલર કામ માટે મજૂરો છે કે એ કરે છે અને એમને અમે છૂટક ભાવે લઈએ છીએ અને છૂટકમાં અમે એમને વેચાણ કરીએ છીએ। અને હાલ અમે અહીં જોતા એમને ત્યાં 35 લીટરના 2 કેલવા અને બીજું 2-5 લીટર ટોટલ 70-72 લીટર જેવું અમને ટર્પેન્ટાઇન જેવું પ્રવાહી મળેલું છે અને અમે હાલ આ દુકાનની તપાસણી કરી છે, દુકાનદારનો જવાબ લીધેલો છે અને અમે આ જે જથ્થો છે અમે સીઝર કરીએ છીએ અને સીઝર કરી અને અમે અમારો જે તપાસ રિપોર્ટ છે એ અમારા ડીએસઓ સાહેબને સબમિટ કરીશું અને એમના અમારા રિપોર્ટ આધારે અમારા ડીએસ સાહેબો પછી આગળની કાર્યવાહી કરશે। હવે એક તમામ કાર્યવાહી અમારા રિપોર્ટ આધારે સાહેબને સ્વતંત્ર અધિકાર ડીએસઓ સાહેબના છે, એટલે એમાં સાહેબના કઈ રીતનો નિર્ણય લેવો છે એ અમારા સાહેબ નક્કી કરી શકશે, કારણ કે હવે એમના અધિકાર એમના છે, એટલા માટે કાયદાની જોગવાઈ આમ તો એમનું લાયસન્સ જે સરકારનું જે અનાજ છે એ વિતરણ કરવા માટે સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન એમ એટલે સરકારથી દ્વારા જે ભાવ નક્કી કરવામાં આવે છે, ઘઉં ચોખા છે, ખાંડ છે, તુવેર દાળ, ચણા, એનું જે વિતરણ કરવા માટે એમનું લાયસન્સ આપવામાં આવે છે ને એમનું કમિશન ચૂકવવામાં આવે છે। એટલે સરકારશ્રી દ્વારા અને જિલ્લા પુરવઠા અધિકારી શાખા જે છે એમને ફક્ત એમના લાયસન્સ માટે જ આનું જ વિતરણ કરવા માટે પરમિશન આપવામાં આવેલી છે અને આ જે વેચાણ કરે છે હવે એના આધારે જે નિયમોમાં જે સાહેબને લાગશે એ પ્રમાણે વહીવટી પ્રક્રિયા આગળ વહીવટી શાખા અને અમારા જિલ્લા પુરવઠા અધિકારી સાહેબ કરશે। હવે એ અમને હાલ અમારા દ્વારા કોઈ પોલીસને અમને કોઈ અમને જાણ નથી કરી, અમે તો અમારી જે વિભાગની કાર્યવાહી હતી, અમારી સરકાર માન્ય વ્યાજબી ભાવની દુકાન હતી એટલા માટે અમે અહીંયા આવ્યા હતા અને અમે હાલ અમારા જે વિભાગને લગતી કાર્યવાહી છે એ અમે હાલ પૂર્ણ કરીએ છીએ અને અમે આ જથ્થો સીઝ કરીને એનું જે વ્યવસ્થિત યોગ્ય જગ્યા છે ત્યાં અમે એને મુકાઈ દઈશું। સમાચારોના સતત અપડેટ માટે TNN ન્યૂઝને YouTube પર સબસ્ક્રાઇબ કરી બેલ આઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો Facebook, Instagram અને Twitter ઉપર।